પણ કળિયુગમાં નામ કામ કરે છે, પ્રભુનું નામ કામ કરે છે, રામનું નામ. રામ નામમાં કેટલી તાકાત છે કે રામના નામથી પથ્થર તર્યા હતા, બરોબર, પથ્થર તર્યા હતા. આ વાતની ખબર બી મંદોદરીને પડી. મંદોદરીએ રાવણને કીધું કે તું કોની જોડે લડવા જઈ રહ્યો છે, એના નામેથી તો પથ્થર તરે છે. રાવણ કે એમાં શું નવીની વાત છે, મારા નામથી હું પથ્થર તરી શકે છે, લાય પથ્થર. એમ તો કે હા, પથ્થર લીધો, પથ્થર ઉપર નામ લખ્યું રાવણ. રાવણ નામ લખીને પથ્થર નાખ્યો. પણ એના પહેલા મંદોદરી નથી જોતી ને એમ કરીને એને પથ્થરને કીધું કે તને રામની સોગંદ છે, જો તું ના તરે તો તને રામની સોગંદ છે, એમ કરીને પથ્થર નાખ્યો. તો રામ નામનો પથ્થર તર્યો, રાવણના નામનો પથ્થર પણ તર્યો. આ વાતની ખબર રામ ભગવાનને પડી. રામ ભગવાન કે લાય હું પણ ટ્રાય કરી જોઉં. તો રામ ભગવાને પથ્થર લીધો, પણ પથ્થર ઉપર નામ લખ્યું નહીં. પથ્થર ઉપર નામ ના લખ્યું, સીધે સીધો પથ્થર નાખ્યો. સીધે સીધો પથ્થર નાખ્યો, પથ્થર ડૂબી ગયો. એક ડૂબ્યો, લાય બીજી વખત ટ્રાય કરું, બીજો નાખ્યો, ત્રીજો, ચોથો, જેટલા પથ્થર નાખે ડૂબી જાય. હવે એમ રામ ભગવાનને એવું કે હું એકલો જ છું, પણ જ્યારે રામ ભગવાન હોય ત્યાં પાછળ હનુમાનજી મહારાજ તો હોય જ, એટલે એમને પાછળ હનુમાનજી જોયા, એટલે એમને શરમ આવી. એટલે હનુમાનજીને પ્રશ્ન કર્યો કે કેમ આવું થયું હનુમાનજી? પેલા વાનરોએ પથ્થર નાખ્યા તર્યા, આ રાવણે પથ્થર નાખ્યો તર્યો, અને મેં પથ્થર નાખ્યો ડૂબી ગયો, એનું શું કારણ? એટલે હનુમાનજી કીધું કે પ્રભુ, તમે જેનો હાથ છોડી દેશો, તમે જેને તરછોડશો એ તો ડૂબવાનો જ છે, તમે જેને તરછોડશો એ તો ડૂબવાનો જ છે. એટલે રામ ભગવાન કે વાહ, હું તો તમને અતુલિત બલધામાં માનતો, પણ આપ તો બુદ્ધિમાન પણ છો. પછી હનુમાનજી મહારાજે કીધું કે ના પ્રભુ, એવું નથી, આ તો આપ દુઃખી હતા એટલે મેં આવું કારણ આપ્યું, બાકી સાચું કારણ તો એ છે કે જે તાકાત રામના નામમાં છે ને એ સ્વયં રામમાં પણ નથી. જે તાકાત રામના નામમાં છે સ્વયં રામમાં પણ નથી. કેમ? તો કે રામ ભગવાને કેટલા લોકોનો ઉદ્ધાર કર્યો છે. જ્યારે એમનું અવતરણ થયું ત્યારે એમ કેટલાનો ઉદ્ધાર કર્યો કે જેટલા એમના કોન્ટેક્ટમાં આવ્યા એટલા 25,000, 50,000, લાખ માણસ, અહલ્યા, સબરી, એ બધા એમના કોન્ટેક્ટમાં આવ્યા, એટલાના ઉદ્ધાર કર્યો. પણ રામના નામથી કેટલા તરી ગયા? તો કે કરોડો લોકો તરી ગયા. રામના નામથી કરોડો લોકો તરી ગયા. એટલે કહેવાય કે જે તાકાત રામના નામમાં છે સ્વયં રામમાં પણ નથી. એટલે સાહેબ તમને કદાચ આ બધું અઘરું લાગતું હોય ને કે ભાઈ પાઠ કરો, ગીતાજીનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરો, કે હા, તો કંઈ નહીં, ટૂંકું ટચકુડું નામ રામ નામ લેજો. અત્યારે લઈ લો તો સારું છે, અત્યારે નહીં લો છેલ્લા વરઘોડામાં તો લેવાનું જ છે. હા, પછી ત્યારે યાદ આવશે કે તલ્લિકાબેનના કથામાં ગયા હતા ત્યારે પેલા મહારાજ કહેતા સાચું હતું કે ભાઈ રામ નામ લઈ લ્યો, જાગ્યા ત્યારથી સવાર, જાગ્યા ત્યારથી સવાર. એટલે આ કથામાંથી છે ને, જો આ શીલાબેનને છે ને આ કથા બેસાડી છે ને, તો કથા આપણી અંદર બેસાડજો. આપણે એને બેસીએ તો બરોબર છે, કથાને આપણી અંદર બેસાડજો, બરોબર. આ કથા છે ને એ લોકો પાણીની પરબ ખોલે, અને આ વાણીની પરબ છે. આ વાણીની પરબ છે, અને એમાં જેટલા વધારે લોકો પીવે એ સારું છે, બરોબર. જે મનોથી પરિવાર છે એ આ કથા કરાવે છે તો એ વાણીની પરબ ખુલી છે, બરોબર. પેલું કહે ને, શરીરને શુદ્ધ કરવા માટે શું હોય તો કે પાણી, અને મનને શુદ્ધ કરવા માટે વાણી, બરોબર. કથાની વાણી, વ્યાસજીની વાણી, બરોબર. શરીરને શુદ્ધ કરવા માટે પાણી, અને મનને શુદ્ધ કરવા માટે વાણી, કથાની વાણી, બરોબર. પેલું શરીરને સુંદર કરવા માટે આપણે ક્યાં જઈએ તો કે બ્યુટી પાર્લરમાં જઈએ, બરોબર. શરીરને સુંદર કરવા બ્યુટી પાર્લર, આ ડ્યુટી પાર્લર છે, પેલું બ્યુટી પાર્લર છે ને આ ડ્યુટી પાર્લર છે. એટલે આ કથા છે ને એનો મોલ થઈ શકે એમ નથી, રામના નામનો મોલ થઈ શકે એમ નથી. કહેવાય છે કે જેને કથા મળી ને એને કૃષ્ણ મળ્યા. આ ચોપડી નથી, આ બગડેલી ખોપડીઓ સુધારવાની ચોપડી છે. આ પુરાના રૂપમાં રહેલા પુરુષોત્તમ છે. કળિયુગમાં જેને નામ મળ્યું અને રામ મળ્યા, જેને કથા મળી એને કૃષ્ણ મળ્યા, બરોબર. એટલે સાહેબ આ કથામાંથી કંઈક લઈને જજો. કંઈ ના આવડતો રામનું નામ છે. રામ નામનું મેં કીધું ને કે માતમ કહી શકે. એક મહાત્મા હતા, મહાત્મા કહેતા હતા કે રામ ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો ઊંઘાડે નહીં. રામ ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો ઊંઘાડે. પાસે એક ભાઈ બેઠા હતા, એ વિચારે કે યારું આ મહારાજ બધા ગપ્પા મારતા હોય, એમને એમની દુકાનો ચલાવે એટલે ગપ્પા મારે રાખે કે રામ ભૂખ્યો ઉઠાડે ભૂખ્યો ઊંઘાડે નહીં. એવું કંઈ ના હોય. એટલે આજ મારે ખાવું નથી, હું જોઉં કેમનો મને રામ ભૂખ્યો ઊંઘાડતો નથી, આજ મારે ખાવું નથી. નક્કી કર્યું. પણ થોડી વાર થઈને એમ થયું કે અહીંયા ઘરમાં રહીશ ને તો બૈરી છોકરા આગળ કરીને ખવડી દેશે. એના કરતાં લાય હું જંગલમાં જઈને બેસી
ભાઈ જંગલમાં જઈને બેસી ગયો, ત્યાં બેઠો ને તો એને જપ ના વળે, કારણ અહીંયા કોઈ આવીને ખવડી દેતો ને, એક કામ કરો ઝાડ ઉપર ચડીને બેસી જાઓ. ભાઈ ઝાડ ઉપર ચડીને બેસી ગયો, જોઉં કે એમનો મને નામ ભૂખ્યો ઊંઘાડતો નથી, જોઉં કે એમનો મને નામ ભૂખ્યો ઊંઘાડતો નથી. શત્રુભાઈ પણ જાપ તો રામનો ચાલુ છે ને, બરાબર, નામ તો કામ કરવાનું જ છે સાહેબ. હરિનું નામ એવું છે, બરાબર, કે તમે જાણે અજાણે તમે કોઈ પણ ભાવથી લો. મેં તમને કાલ કીધું કે કની અંદર કોઈ પણ ભાવથી બોજો, પિતા માનો, પુત્ર માનો, પતિ માનો, ભાઈબંધ માનો, ભાઈ માનો, ગુરુ માનો કે શત્રુ માનો, એ તમારા પર કૃપા કરશે કરશે. આ ભાગીરથી ગંગા ભાગવતની નીચે આવો તમારા પાપ બળી જાય. રામનું નામ એવું છે, તમે શત્રુભાવથી લો તમારું ઉપર કૃપા કરશે, કે એનામાં સામર્થ્ય એવું સાહેબ. રૂમમાં એસી ચાલતું હોય, હે એસી ચાલતું હોય, તમે એ રૂમમાં જતા રહો, પછી એસીનો સ્વભાવ જ છે કે એ ઠંડક આપશે જ, બરાબર, તાપ દૂર થઈ જ જશે, બરાબર, તમારો તાપ ગાયબ થઈ જશે. એ રીતે આનું નામ એવું છે, ભાગવત એવું છે કે તમે અહીંયા આવીને બેસો તમારું પાપ જતું રહેશે, પેલા તાપ જશે. આમાં એનો ગુણ જ છે, તમે ભાગવતના વડલા નીચે બેસી જાવ, કલ્પવૃક્ષ છે સાહેબ, અને તમારું પાપ જતું રહેશે. તો કહે છે કે પેલો ભાઈ શત્રુભાઈ નામ લઈ રહ્યો છે કે જોઉં કેમનો મને નામ ભૂખ્યો ઊંઘાડતો નથી. અને ત્યાં બેઠો બેઠો શત્રુભાવ વિચાર કરી રહ્યો છે, રામનું નામ તો જપી પણ શત્રુભાવથી. બાજુના ગામમાંથી એક જાન જતી હતી, અને મેં પેલા વરરાજા વરગાડ વળગ્યો એટલે કોઈક આગળ પડતા લોકોએ કીધું કે એક કામ કરો, 2 થાળ ઉતારીને જંગલમાં મૂકી આવો. વરગાડ વળે તો 2 થાળ ઉતારીને મૂકી આવો. તો પેલો જે ઝાડની ઉપર બેઠો હતો ને એ જ ઝાડની નીચે જઈને પેલા લોકોએ 2 થાળ મૂક્યા. હવે લગ્નનું ભોજન તો કેવું હોય, મિષ્ઠાનને ફરસાણ પાક્કું ભોજન નીચે આવી. પેલા જોયું નીચે પાક્કું ભોજન આવ્યું છે, પણ મને ઉપર તો ખવડાવ્યું નથી. હું જોઉં કેમનો નામ ઉપર આવીને કેમનો ખવડાવે, માર નીચે ઉતરીને ખાવું નથી, મારે ઉપર જોઉં રામ મને કેમનો ભૂખ્યો ઊંઘાડતો નથી. ત્યાં બેઠો નીચે ઉતરીને ખાતો નથી. એટલામાં ગામના 2 ચોર આવ્યા, ચોરી દોડતા તો હાફેલા ફાફેલા આવ્યા, એની ઝાડની નીચે બેઠા. એટલે એકે કીધું જો સરસ મજાનું ભોજન થાળ પડે, ચાલ આપણે ખાઈ લઈએ. બીજો કે આપણે આ ભોજન થાળ ખાવો નથી. કેમ નથી ખાવો, કે આ ગામવાળાએ ચાલાકી કરી છે. આ લોકોએ શું કર્યું, આપણા નામની રોજની રાડો છે, આપણે ગામવાળા રોજ ત્રાસ આપીએ છીએ ને, એટલે એ લોકોએ ચાલાકી કરી છે કે આ ભોજનમાં ઝેર મિલાવ્યું છે, અને આપણે ખાઈને આપણે મરી જઈએ. અને જો એટલે આપણે આ ભોજન ખાવું નથી. અને આ મૂકવાવાળો છે ને આટલામાં ક્યાંક સંતાણો છે, એને શોધ. તો પેલો કે આ બેઠો ઉપર, તો કે એને ઉતાર ને એને ખવડાય. એટલે પેલાને ઉતારને કીધું ખા ન કર મારું, ખા ન કર મારું. અને પછી પેલાને ખવડાવ્યું. અને પછી પેલો ખાતા ખાતા બોલ્યો કે અજગર ન કરે ચાકરી, પંછી ન કરે કામ, દાસ મલુકા કહે સબકે દાતા શ્રી રામ. બરાબર, કે દાસ મલુકા કે રામ ભૂખ્યો ઉઠાડે પણ ભૂખ્યો ઊંઘાડે નહીં. એટલે કલયુગમાં નામ સ્મરણ, તું નામ જપી લે સાહેબ. અને મંગળાચરણમાં મેં એ જ વસ્તુ કીધી છે, બરાબર. અને ભગવાન શું કહે છે કે તું મારા નામમાં તો હું તારા કામમાં. જેને એનું નામ લીધું છે એનું કામ કરવાના ભગવાન ઉઘાડા પગ દોડ્યા છે, બરાબર. કે નરસિંહ છે, મીરા છે, દ્રૌપદી, જેને પુકાર કરી છે પહેલા, જેને પુકાર કરી, ગજેન્દ્રએ પુકાર કરી, જેને પુકાર કરી એના કામ કરવાના ભગવાન ઉઘાડા પગ દોડતા આવ્યા છે, બરાબર. એટલે ભગવાન શું કહે છે કે તું મારા નામમાં તો હું તારા કામમાં. પણ અમારા કામનો પાર આવતો નથી મહારાજ, અમારે તો 2 વાગી જાય 3 વાગે કથામાં આવવાનું, પણ કામનો પાર આવે નહીં. તો ભગવાન શું કહે છે, તું તારા કામમાં તો હું મારા ધામમાં. હે તું મારું નામે ના લે તો તારું કામ કરવાનું હું દોડું. તું મારા નામમાં તો હું તારા કામમાં, પણ તું તારા કામમાં તો હું મારા ધામમાં. મને મારું વૈકુંઠ વાલું છે. હા, લક્ષ્મી ચર્ચ આવે એ બધું કામ મૂકીને આ નરસિંહ તપેલા સારવા માટે આવ્યા. હા, શા માટે? મીરાબાઈનું ઝેર ગટગટા શા માટે? બરાબર, કે જે એના નામમાં કોણ એના માટે આવ્યા છે. એટલે કલયુગ કેવલ નામ આધારા. સાહેબ તમે કથામાંથી કંઈ ના લઈ જાઓ, આ શીલાબેન આટલી મહેનત કરી છે તો તમે કહો આમાંથી કંઈક લઈ જજો. અને કંઈ ના ફાવતો 2 અક્ષરનું નામ, ટૂંકું ચોકડું નામ, રામ નામ લેજો. આશુતોષ ભગવાન છે ને એ પણ આખો દિવસ રામનું નામ લેશે. શંકર ભગવાનને અતિ પ્રિય વાલું હોય ને તો શું છે, રામનું નામ છે. દક્ષે નિંદા કરીને તો એ સહન કરી ગયા, તો એમને ક્રોધ ના આવ્યો. પણ પેલા કામદેવે બાણ માર્યા ને તો એને ક્રોધ આવ્યો. કેમ ક્રોધ આવ્યો? કે બાણ ક્યાં આવ્યા હતા? ભગવાનની છાતી ઉપર. મારા છાતીમાં મારા રામ વસે છે, તું એને મારીશ તો હું તને બાળીને ભસ્મ કરી દે. ભગવાનને અતિ પ્રિય હોય ને તો 2 અક્ષરનું નામ રામ નામ છે. એટલે શિવજી જો આ રામનું નામ જપતા હોય તો આપણે તો એટલા સિદ્ધ નથી, તો આપણે જપવું જોઈએ. આટલા સિદ્ધ માણસો પણ જપતા હોય તો કલયુગ કેવલ નામ આધાર. આગળ કીધું કે
ભક્તિ કરો તો ભગવાનની ભક્તિ નિસ્વાર્થ ભાવે કરો. સકામ ભક્તિ કરશો નહીં, સ્વાર્થી ભક્તિ કરશો નહીં. નિષ્કામ ભાવથી આપ ભક્તિ કરો, નિસ્વાર્થ ભાવથી. હું કાયમ એક વસ્તુ કહું છું કે જો આપે ભક્તિ માર્ગમાં આગળ વધવું હોય ને તો હું કહું ગોપીઓને ગુરુ બનાવજો. આપ ગોપીઓને ગુરુ બનાવજો. આપણે તો કે ગોપીઓ ગાંડી હતી, ગેલી હતી. ગોપીઓ કે ગાંડી ગેલી હતી નહીં. ગયા જન્મમાં ગોપીઓ કોણ હતા? તો કે ઋષિમુનિઓ હતા. રામાવતારની વાત છે કે જ્યારે રામ ભગવાન વનમાં વિચરણ કરતા હતા અને ઋષિમુનિએ ઝૂંપડી જાય તો જાય અને પછી એક બે દિવસ રોકાણ પછી નીકળી જાય, એક બે દિવસ રોકાણ પછી નીકળી જાય. એટલે ઋષિઓને સંતોષ નહોતો થતો કે પ્રભુ અમે આટલા વર્ષોએ તમારી તપસ્યા કરીએ છીએ અને આપ આવો છો અને એક દિવસમાં જતા રહો. કેવું થાય? અમે 15 વર્ષથી તપસ્યા, અમે 20 વર્ષથી તપસ્યા, અમે 25 વર્ષથી તપસ્યા કરી છે અને તમે આવીને 2 દિવસ રોકાણ એવું કંઈ ચાલે કે 2 કલાક રોકાયું કે તે ચાલે? હા, વધારે રોકાવો, વધારે. કોઈનું મન ભરાતું નહોતું. આ આપણા લાલો છે આપણો, લાલાની પધરામણી કરીએ તો લાલો પધરામણી કરીએ તો લોકોનું એક દિવસમાં મન નથી ભરાતું. લાલો લઈને નીકળીએ તો પણ લોકો કે વધારે રાખો, મારે વધારે રાખો. લોકોની આંખમાં આંસુ નીકળી જાય. તો સાક્ષાત રામ ભગવાન હોય તો શું હાલત થાય, શી પરાકાષ્ઠા હોય. તો કોઈ ઋષિઓ સંતોષ નહોતો. એટલે રામ ભગવાને એ બધાને કીધું હતું કે અત્યારે તો હું રોકાઈ નહીં શકું. આ મારો જે આ જન્મ છે ને એ તો મર્યાદા પુરુષોત્તમનું છે. આ અવતારમાં મારે ઘણા બધા અવતાર કરવાના બાકી છે. પણ મારો આવતો અવતાર છે નટવરનાગર લીલાધરનો છે. એ અવતારમાં હું લીલાધરથી આવીશ અને આપ સૌ ગોપીઓથી આવજો. એ જે ગયા જન્મના ઋષિમુનિઓ છે ને એ આ જન્મમાં ગોપીઓથી આવે છે. એટલે ગોપીઓ આપણે કહીએ ગોપીઓ ગાંડી ગયેલી હતી, પણ ગોપીઓ કંઈ ગાંડી ગયેલી હતી નહીં. ગયા જન્મના ઋષિમુનિઓ છે. ગોપીઓ ભગવાનને યાદ કરીને રોઈ કકડી પોતાનું શરીર ઓગાળી દીધું ભગવાનના વિરહમાં. પણ ત્યાંથી ચાલતી ચાલતી વૃંદાવનથી મથુરા ના ગઈ કે દ્વારકા ના ગઈ. શા માટે? કે પ્રભુને એવું ના થાય, પ્રભુના મનને ઠેસ ના પહોંચે કે અમે જઈશું તો અમને તો ભગવાન દર્શનથી અમારી આંખ તો ઠરશે, અમને તો શાંતિ મળશે ક્યાંક. પણ ક્યાંક ભગવાન અમને જોશે અને એમના મનને ઠેસ પહોંચશે તો કે આ રાજમહેલમાં આ ગામડાની અભણ ગોપીઓ શા માટે આવી? તો એટલે ભગવાનના મનને ઠેસ ના પહોંચે એટલા માટે ગોપીઓએ એટલું અંતર કાપ્યું નથી. એટલે આપણે પણ ભક્તિ કરીને ભગવાનના સુખનો વિચાર કરો, પોતાના સુખનો વિચાર ના કરો. ગોપીઓની પરાકાષ્ઠા કઈ અલગ હતી, પ્રેમ ભક્તિથી મેળવવા માટે ભગવાનને આવી હતી. ગયા જમાને ઋષિમુનિ છે પ્રેમ ભક્તિ મેળવવા માટે ગોપી થઈને આવ્યા છે. એકવાર ભગવાનને લીલા કરી બીમાર પડવાની. વૈદ્યરાજે કીધું કે કોઈ સાચો વૈષ્ણવ હશે ને એ પોતાની ચરણ ઠાકોરજીના માથે ચડાવશે ને તો ઠાકોરજી ઠીક થશે, બાકી ભગવાન ઠીક થશે નહીં. એટલે બધા વૈષ્ણવ કીધું લાવો આપની ચરણ જ આપો અને ઠાકોરજીના માથે ચડાવીએ, ઠાકોરજી ઠીક થાય. એટલે વૈષ્ણવ ના પડી કે ના અમારી ચરણ જ આપવી નથી. કેમ નથી આપવી? કે અમે જ અમારી ચરણ જ આપીએ, એ ચરણ ઠાકોરજી માથે જશે તો ઠાકોરજી ઠીક થશે, પણ અમારા ચરણ એમના માથે જાય તો અમારી શી ગતિ થાય? અમારે તો નરક ભોગવવું પડે. અમારી ચરણ જ આપવી નથી. પછી આગળ આવ્યા ભગવાનની 8 પટરાણીઓ છે. પટરાણીઓને કીધું કે લાવો તમારી ચરણ જ આપો, ઠાકોરજી માથે જાય ઠાકોરજી ઠીક થઈ જશે. પટરાણીઓ ના પાડી કે ના અમારી ચરણ જ આપવી નથી, અમારી ચરણ જ એમના માથે અમારે નરક ભોગવવું પડે. છેવટે ગોપીઓ પાસે આવ્યા, ગોપીઓએ આવીને કીધું કે તમારી ચરણ જ આપો, ઠાકોરજી માથે ચડીએ ઠાકોરજી ઠીક થશે. એટલે ગોપીએ સુંદર ઉત્તર આપ્યો કે આ લોકોએ કીધું કે જો તમે તમારી ચરણ જ આપશો ને તો ઠાકોરજી ઠીક થશે, પણ પેલા લોકો એમ કહે છે કે તમારે નરક ભોગવવું પડશે. એટલે ગોપીએ સુંદર ઉત્તર આપ્યો કે અમારે નરકની યાતના ભોગવવાથી જો ઠાકોરજી ઠીક થતા હોય ને તો અમે નરકની યાતના ભોગવવા પણ તૈયાર છીએ. એટલે હંમેશા આપણે ભક્તિ કરો તો ભક્તિમાં ગોપીઓ જેવી ભક્તિ કરવી, નિષ્કામ ભાવે ભક્તિ, નિસ્વાર્થ ભાવે ભક્તિ કરવી. ભગવાન પાસે માગ કરવું નહીં, કારણ કે લાગણી અને માગણી છે ને
એ ત્રાજવાના બે તુલાવ પડશે. જો માગણી વધી જાય ને તો લાગણી ઘટી જાય, પણ માગણી ઓછી હોય ને તો લાગણી વધારે. અને એ જ વસ્તુ ભગવાનમાં પણ એ જ વસ્તુ લાગે છે કે માગણી કરવી નહીં, નિસ્વાર્થ ભાવે ભગવાનની ભક્તિ કરવી, ગોપીઓની જેમ ભગવાનની ભક્તિ કરવી. આપણે લક્ષ્મી મેળવીએ તો આપણે ગાંડાની જેમ મહેનત કરવી પડે. 8 કલાક 12 બધા ભાઈઓ નોકરી જતા તમને ખબર છે, 8 કલાક 10 કલાક 12 કલાક લોકો મહેનત કરે, ગાંડાની જેમ મહેનત કરે ત્યારે લક્ષ્મી હાથમાં આવે છે. તો આપણે લક્ષ્મીના પતિને મેળવવાનો છે, તો લક્ષ્મીના પતિને મેળવવા માટે તો ગાંડા થવું જ પડશે. એટલે છે ને ભક્તો ભક્તિ કરવી હોય તો થોડા ગાંડા થવું પડે. જ્યારે તમે ભક્તિ કરશો ને જગત તમને ગાંડું કહેશે. હાંસી કરે એ જગત, હાંસી સહન કરે એ ભગત, બરોબર. એટલે ભક્તોની હંમેશા હાંસી થઈ છે. એટલે કોઈક હાંસી કરે તો ચિંતા કરવી નહીં, કોઈ હાંસી કરે તો ચિંતા કરવી નહીં. હાંસી કરે એ જગત, હાંસી સહન કરે ભગત. ગોપીઓની જેમ ભગવાનના સુખનો વિચાર કરો, બરોબર. હું તમને એમ કહું કે આજથી 1000 વર્ષ પહેલાના કોઈ અમીર માણસનું નામ કહો, કોઈ પૈસાવાળા માણસનું નામ કહો તો આપને યાદ નહીં હોય 1000 વર્ષ પહેલાનો પૈસાવાળો માણસ કે અમીર માણસ. હું તમને એમ કહું કે આની પાસે ગાંડા થયા એનું નામ કહો તો તમને યાદ હશે કે મીરાબાઈ ગાંડા થયા હતા. નરસિંહ ગાંડો, મીરા ગાંડી, ગાંડી સબરીનાર. અને નારદ મૂર્તિ એવા ગાંડા કે જ્યારે બાંધ્યો નહીં સંસાર, આ તો ગાંડાની વણઝાર. એટલે આપણે ભક્તિ કરો ને તો જગત ગાંડું કહેશે, પછી જગતની ચિંતા કરવાની, આપણે જગદીશ્વરની ચિંતા કરવાની, જગતની ચિંતા કરવી નહીં. અને એક મારે પરાકાષ્ઠા વાળું ભજન ગાવું છે કે કેવા ગાંડા થાય છે. ગોપીઓ की ગાંડી થતી ભજન ગઈએ આપણે જોડે સાથ કરો. શ્યામ તારી મુરલી માં જાદુ જણાય છે, શ્યામ તારી મુરલી માં જાદુ જણાય, શ્યામ તારી મુરલી માં જાદુ જણાય છે, શ્યામ તારી. ઘરના સૌ કામ કાજ અવળ સવળ થાય છે, ઘરના સૌ કામ કાજ અવળ સવળ. અડધી રાત લડીએ જાગી જવાય છે, અડધી રાત લડીએ જાગી જવાય છે, અરે અડધી રાત લડીએ જાગી જવાય છે, અડધી રાત એ પડ્યું રહે દૂધ અને છાસ પીવાય છે, પડ્યું રહે દૂધ અને છાસ પીવાય. શ્યામ તારી મુરલી માં જાદુ જણાય છે, શ્યામ તારી મુરલી માં જાદુ જણાય. કાણા વાસણ માં ગાવડી દોવાય છે, કાણા વાસણ માં ગાવડી, અરે કાણા વાસણ માં ગાવડી દોવાય છે, કાણા એ દૂધ ને ઉકાળો ત્યાં મીઠું ન ખાય છે, દૂધ ને ઉકાળો ત્યાં મીઠું. શ્યામ તારી મુરલી માં જાદુ જણાય છે, શ્યામ તારી મુરલી માં જાદુ છે. ઘણી વાર અજમાથી દાળ વગાર, ઘણી વાર અજમાથી દાળ વઘારાય છે, ઘણી વાર અજમાથી દાળ વઘારાય. ઘણી વાર ભજીયા પણ ઘીમાં તળાય છે, ઘણી વાર ભજીયા પણ ઘીમાં. શ્યામ તારી મુરલી માં જાદુ જણાય છે, શ્યામ તારી. દાળમાં બોળીને તો બિસ્કિટ ખવાય છે, દાળમાં બોળીને તો, રે દાળમાં બોળીને તો બિસ્કિટ ખવાય છે, દાળમાં બોળીને તો બિસ્કિટ. ભક્તોને ભાવેથી ભજન ગવાય છે, ભક્તોને ભાવેથી ભજન. શ્યામ તારી મુરલી માં જાદુ જણાય છે.
વહુઓ કરે એટલે સાસુજી શું સમજે? એ સાસુજી સમજે કે ભૂતડા ભરાય છે, સાસુજી સમજે કે સાસુજી સમજે કે ભૂતડા ભરાય છે, સાસુજી એ ભુવાઓને બોલાવી માર મરાવાય છે, ભુવાઓને બોલાવી માર મરાવાય છે, શ્યામ તારી મુરલીમાં જાદુ જણાય છે, શ્યામ તારી મુરલીમાં જાદુ જણાય છે, પુનિત પ્રેમ એવો કે પાગલ થવાય 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 છે, રામ ભક્ત લાલા ના લટકે લલચાય છે, રામ ભક્ત લાલા ના લટકે લલચાય છે, શ્યામ તારી મુરલીમાં જાદુ જણાય છે, શ્યામ તારી મુરલીમાં જાદુ જણાય છે, બોલે કૃષ્ણ કનૈયા. ભગવાનની ભક્તિ કરો तो गांडा जम करवी. प्रभु खोजने से नहीं मिलते, प्रभु उसमें खो जाने से मिलते हैं. प्रभु खोजने से नहीं मिलते, એનામાં ખોવાવું. એક બાર શ્રી ભોલે ભંડારી 10 કલાક ને 12 કલાક ખોઈ જઈએ છીએ. એક બાર શ્રી ભોલે ભંડારી बनकर ब्रिज की नारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए, रास रचेगा ब्रिज में भारी हमें दिखा दे प्यारी गोकुल में आ गए, ओ गोकुल में आ गए. ભગવાનની ભક્તિ નિષ્કામ ભાવે કરવી, નિસ્વાર્થ ભાવે, સ્વાર્થથી માંગવું નહીં. કે આપણે માંગીશું તો આપણે ઓછું માંગીશું, અને એ આપવા માટે દેનારો નથી દુબળો, દેનારો નથી દુબળો, એ આપણને ઘણું આપી શકે છે. રામ નામનું, ભાગવતનું આ બધું માતમ કેટલું છે. મેં સવારે મારી બેન જો ચર્ચા થતી ત્યારે જ મેં કીધું કે મહાત્મ્ય તો આપણે કરી ના શકીએ ને એટલું છે. આ તો એવું છે કે ભાઈ અંધારી રાતમાં આપણે જતા હોઈએ ને અને આપણે કોઈ કહી દે કે તમે અહીંથી જાઓ છો રસ્તામાંથી તો પથરા ઉઠાવતા જજો, પણ તમને એટલી ગેરંટી આપું કે સવાર પડશે ને તમે દુખી જશો. તમે પથરા ઉઠાવશો તો એ દુખી, નહીં ઉઠાવો તો એ દુખી જ રહેશો. એટલે કે કેમ કે સવાર પડશે ને અજવાળું થશે ને તમને ખબર